ॐ वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरु। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम् सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्ति भेद विभागिने व्योमवद् व्याप्त देहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। तत्व जिज्ञासु सज्जनो, ભગવાનની પરમાનુકંપાથી શ્રીમદ ભગવદ્ ગીતાના સાંખ્ય યોગ નામના બીજા અધ્યાયના 61 નંબરના શ્લોક સુધી આપણે ગઈકાલે વિચાર કરી ચૂક્યા હતા અને 62 નંબરના શ્લોકના અવતરણનું ઉચ્ચારણ કરીને ભગવાન શ્રી કૃષ્ણ 62મા શ્લોકમાં શું કહેવા જઈ રહ્યા છે અર્જુનને, એ વાત ભગવાન ભાષ્યકાર અગાઉથી કહે છે. ભગવાનનું કથન જે છે એનો વિષય શું છે એ ભગવાન ભાષ્યકાર બતાવે છે. જો પંક્તિમાં અવતરણમાં અથ ઇદાનીમ પરા ભવિષ્યતઃ સર્વ અનર્થ મૂલમ ઇદમ ઉચ્યતે. ભગવાન ભાષ્યકાર કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને આગળ કહેવા જઈ રહ્યા છે કે જે પરા ભવિષ્યતઃ એટલે કે
વિવેક વિજ્ઞાનથી જે વિહીન છે, અર્થાત કે જેણે પોતાની ઇન્દ્રિયોને પોતાને વશીભૂત નથી કરી, એવો જે વિવેક વિજ્ઞાનથી જે રહિત છે, એને માટે ઇન્દ્રિયોની જે પરવશતા છે એ સર્વ અનર્થનું મૂળ છે. ઇન્દ્રિયોની પરવશતા એટલે કે ઇન્દ્રિયોના વિષયોને વશીભૂત થઈ જવું, એ સર્વ પ્રકારના અનર્થનું મૂળ છે. એવું ભગવાન આગળ કહેવા જઈ રહ્યા છે. પરાભવિષ્યત એટલે વિવેક વિજ્ઞાનથી રહિત એવો જે અધિકારી છે, જો એ ઇન્દ્રિયોને વશીભૂત થઈને જીવન જીવે છે, તો એના માટે ઇન્દ્રિયોના નિગ્રહનો જે અભાવ છે એ સર્વ અનર્થનું મૂળ છે. અર્થાત કે અનર્થનો ભાગીદાર થાય છે. એવું ભગવાન શ્રી કૃષ્ણ આગળ કહેવા જઈ રહ્યા છે. એટલે કે વિવેક વિજ્ઞાનથી વિહીન છે એવા વ્યક્તિનું વિષયોનું જે અભિધ્યાન, વિષયોનું જે અભિધ્યાન છે એ સર્વ અનર્થનું મૂળ છે. એટલે ભગવાને કહ્યું કે પ્રજ્ઞા એની પ્રતિષ્ઠિત છે જેણે ઇન્દ્રિયોને વશીભૂત કરી છે, એવું 61મા શ્લોકમાં ભગવાને કહ્યું કે તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા, એટલે કે એની જ પ્રજ્ઞા પ્રતિષ્ઠિત છે કે જેણે ઇન્દ્રિયોને વશીભૂત કરી છે. અને એ વાતને ઓર વધારે દ્રઢ કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણ વિષયોનું અભિધ્યાન જે છે એ સર્વ અનર્થનું મૂળ છે. કોના માટે? પરાભવિષ્યત એટલે વિવેક વિજ્ઞાનથી વિહીન જે અધિકારી છે એને માટે. ઇદમ ઉચ્યતે સર્વ અનર્થ મૂલમ ઇદમ ઉચ્યતે. સર્વ અનર્થ મૂલમ ઉચ્યતે એવું સીધું કહી દીધું હોત તો ભાષ્યકારે વચ્ચે ઇદમ શબ્દનો પ્રયોગ શા માટે કર્યો? જો પંક્તિમાં અથ ઇદાનીમ પરાભવિષ્યત સર્વ અનર્થ મૂલમ ઇદમ. ઇદમ શબ્દ જે છે અહીંયા વિશેષ પ્રતીત થાય છે. કદાચ ઇદમ શબ્દનો પ્રયોગ ન કર્યો હોત અને સર્વ અનર્થ મૂલમ ઉચ્ચતે એટલાથી પણ વાક્ય થઈ જાત અને વાત બની જાત. જે કહેવું છે એ વાત જે તો એટલાથી પણ થઈ જાત. પણ ઇદમ ઉચ્ચતે, ઇદમ શબ્દનો પ્રયોગ શા માટે કર્યો ભગવાન ભાષ્યકારે? તો એની પાછળ ભગવાન ભાષ્યકારનો અભિપ્રાય છે કે તસ્ય તથાત્મ અનુભવ સિદ્ધમ, એટલે કે વિષયોનું જે અભિધ્યાન છે એ સર્વ અનર્થનું મૂળ છે. એ વાત અનુભવ સિદ્ધ છે એમ કેવું છે. ઇદમ શબ્દના પ્રયોગથી ભાષ્યકારનો સંકેત છે
એ વિષયોનું અભિધ્યાન સર્વ અનર્થનું મૂળ છે. એ કોઈ છુપી વાત નથી, પણ અનુભવ સિદ્ધ છે. એ કહેવા માટે તેની ઇદમ શબ્દનો પ્રયોગ છે. તો શ્લોકનું આપણે ઉચ્ચારણ કરીએ. ધ્યાયતો વિષયાન પુંસઃ સંગસ્તેષુપજાયતે સંગાત સંજાયતે ક્રાતે કામઃ કામાત ક્રોધોభిજાયતે ક્રોધાત ભવતિ सम्मोहः सम्मोहात् स्मृतिविभ्रमः स्मृतिभ्रंशात् बुद्धिनाशो बुद्धिनाशात् प्रणश्यति. આ બે શ્લોકમાં મળીને ભગવાન શ્રી કૃષ્ણ એક વાત કહી રહ્યા છે. એક વાત બે શ્લોકથી કહી રહ્યા છે. એટલે બંને શ્લોકનું એક વાક્ય આપણે બનાવવાનું છે. શું કહે છે? જો સંધિ વિગ્રહ કરીએ પહેલા. ધ્યાયત વિષયાન પુંસઃ સંગઃ તેષુ ઉપજાયતે સંગાત સંજાયતે કામઃ કામાત ક્રોધો અભિજાયતે ક્રોધાદ ભવતિ सम्मोहः सम्मोहात् स्मृति विभ्रमः स्मृति भ्रंशात् बुद्धिनाशः बुद्धिनाशात् प्रणश्यति. એવું કહે છે. વાક્યક્રમમાં બોલીએ. વિષયાન ધ્યાયતઃ, બોલો. પુંસઃ તેષુ સંગઃ ઉપજાયતે સંગાત કામઃ સંજાયતે कामात् क्रोधः अभिजायते क्रोधात् सम्मोहः भवति सम्मोहात् स्मृति विभ्रमः स्मृति भ्रंशात् बुद्धिनाशः बुद्धिनाशात् प्रणश्यति. तो भगवान जो શું કહે છે? વિષયાન ધ્યાયતઃ પુંસઃ. વિષયોનું ધ્યાન કરવા વાળો જે પુરુષ છે એ પુરુષની વાત કરવામાં અહીંયા આવી રહી છે. પુંસઃ એટલે અધિકારી પુરુષ. કેવો પુરુષ? પરા ભવિષ્યતઃ, જે અવતરણિકામાં ભાષ્યકારે કહ્યું હતું ને, પરા ભવિષ્યતઃ એટલે કે વિવેક વિજ્ઞાનથી વિહીન જે પુરુષ છે. એટલે કે વિષયોનું અભિધ્યાન કરવા વાળો
જે પુરુષ છે એ વિષયાન ધ્યાયત, વિષયોનું ધ્યાન જ્યારે કરે છે, વિષયાન એ બહુવચન છે, કારણ કે વિષય એક નથી ને, 5 છે. કેટલા છે? 5. તો વિષયાન યાની શબ્દાદિન, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ 5 ને વિષય કહેવામાં આવે છે. વિષય એટલા માટે એને કહેવામાં આવે છે કે એ બાંધે છે, એટલા માટે. વિષય શબ્દ બાંધવાના અર્થવાળી ધાતુમાંથી બને છે. એટલે શબ્દાદિ વિષયોનું ધ્યાયત એટલે ચિંતયત, એટલે ચિંતન કરવા વાળો જે પુરુષ છે, એટલે કે વિષય વિશેષનું આલોચન કરવા વાળો જે પુરુષ છે, શબ્દાદિ વિષય વિશેષનું આલોચન કરવા વાળા પુરુષને ચિંતન કરતા શું થાય છે? તો કયું? સર્વપ્રથમ તેષુ સંગ ઉપજાયતે. વિષયોના ધ્યાનનું ફળ છે કે વિષયોની અંદર એ ધ્યાન કરવા વાળા પુરુષને સંગની ઉત્પત્તિ થાય છે. તેષુ એટલે વિષયેષુ, તેષુ એટલે વિષયોમાં ધ્યાન કરવાથી વિષયોની અંદર સંગ ઉત્પન્ન થાય છે. વિષયોનું ધ્યાન કરવાથી વિષયોની અંદર સંગ ઉત્પન્ન થઈ જાય છે. સંગ એટલે આસક્તિ, પ્રીતિ ઉત્પન્ન થઈ જાય છે. વિષયોનું ધ્યાન કરવાથી ધ્યાન કરવા વાળાના મનમાં વિષય વસી જાય છે, એટલે પછી એ વિષયોની અંદર સંગની ઉત્પત્તિ થઈ જાય છે. તો કહ્યું કે એમાં શું વાંધો? ભલે ને થઈ જાય. સંગ ઉત્પન્ન થવા, આસક્તિ ઉત્પન્ન થવા માત્રથી થોડો અનર્થ થાય છે. એ તો મનનો ધર્મ છે. શબ્દાદિ વિષયોનું ચિંતન એ સ્વાભાવિક રૂપથી કરે જ છે. તો ભલે ને સંગ આસક્તિ ઉત્પન્ન થઈ જાય, એટલા માત્રથી કોઈને અનર્થની પ્રાપ્તિ થતી હોય એવું જોવા મળતું નથી. તો ઘણા બધા લોકો એવા હોય, એને એમ થવું કે ભાઈ મારે વડાપ્રધાન થઈ જવું છે. એ ધ્યાન ચિંતન મનમાં એને આવતો કે મારે વડાપ્રધાન થઈ જવું છે. વડાપ્રધાન પદનું ચિંતન કર્યા કરે તો ભલે ને કર્યા કરે, એટલાથી કઈ વડાપ્રધાન થોડો થઈ જવાનો છે. યા એમ કે અમુક અમુક વસ્તુ મારે પ્રાપ્ત કરવી છે, યા કે મારે અમુક આ ગાડી લેવી છે, એટલે એ ગાડી જ્યારે જ્યારે એના જોવામાં આવે ત્યારે એ દિગ્ભ્રમિત થઈ જાય છે, મનમાં ચિંતન કરે છે કે મારે આ ગાડી લઈ લેવી છે. તો એટલા માત્રથી કઈ એ ગાડીમાં બેસી અને જતો હોય અને ભટકાઈ જાય, એક્સિડન્ટમાં મૃત્યુ પામી જાય, એ ચિંતન કરવાથી થોડો થઈ જાય છે. તો ભગવાન કહે છે કે ચિંતન કરવાથી નથી થતું, પણ ચિંતન કરવાથી એમાં આસક્તિને સંગ ઉત્પન્ન થઈ જાય છે. તો એ સંગથી આગળ કયો કે સંગાત કામઃ સંજાયતે. સંગ જે છે ત્યાં સુધી અટકી જવાય તો વાંધો નહીં, પણ સંગ એટલે આસક્તિ પ્રીતિ.
વિષયોનું ધ્યાન કરવાથી વિષયો તરફ ઉત્પન્ન થઈ જતી આસક્તિથી શું થાય છે? તો કહ્યું કે સંગાત કામ સંજાય. સંગના એટલે કે આસક્તિ અર્થાત કે પ્રીતિના કારણે કામ ઉત્પન્ન થઈ જાય છે. કામ કામ એટલે તૃષ્ણા. તૃષ્ણા એટલે એને લેવાની ઈચ્છા ઉત્પન્ન થઈ જાય છે કે પડોશી આ ગાડી લીધી તો મારે પણ એ લેવી છે. એવી તૃષ્ણા એ કામ્યમાન ધ્યાયમાન પદાર્થને લેવાની તીવ્રતર ઈચ્છા તૃષ્ણા ઉત્પન્ન થઈ જાય છે. એટલે સંગથી કામનાની ઉત્પત્તિ. હવે જો એ કામનાની પૂર્તિ ન થાય, ઈચ્છિત પદાર્થની પ્રાપ્તિ ન થાય તો શું થાય છે? તો કામાત ક્રોધો અભિજાયતે. કામથી ક્રોધની ઉત્પત્તિ થઈ જાય છે. પણ ક્યારે? જો કામનાની પૂર્તિમાં કોઈ આડો આવે યા કામનાની પૂર્તિ કોઈ પ્રતિબંધના કારણે પૂર્તિ ન થાય તો ક્રોધની ઉત્પત્તિ થઈ જાય છે. અને આડો જે માણસ આવે છે એને મારવા તૈયાર થઈ જાય છે કે આ મારા કાર્યમાં યા મારી ઈચ્છાની પૂર્તિમાં આ વ્યક્તિ આડો આવે છે, એટલે એને માર્ગથી હટાવવાની યુક્તિ પ્રયુક્તિ કરે છે. જોજો એવા દાખલા બને છે. આજકાલ એવા દાખલા વધતા જાય છે. પછી એ છોકરી હોય કે છોકરો હોય, છોકરીને પોતાના ઈચ્છિત જે પાત્ર છે એની પ્રાપ્તિ ન થાય, માતા પિતાની દ્રઢતર ઈચ્છાના કારણે યા માતા પિતા એની ઈચ્છાને આધીન ન થાય અને ઈચ્છિત જે પાત્રની સાથે માતા પિતા લગ્ન ન કરાવી દે, માતા પિતાની ઈચ્છાથી લગ્ન કરવા પડે, તો લગ્ન કર્યા પછી એ જે છોકરી છે શું કરે છે? પોતાના ઈચ્છિત પાત્રને મેળવવા માટે જેની સાથે લગ્ન કર્યા હોય છે એને માર્ગમાંથી હટાવવા માટે એનો ખૂન કરવા તૈયાર થઈ જાય છે. કેમ? કારણ કે જે કામ છે, તૃષ્ણા છે, એની પૂર્તિ નહીં થવાના કારણે જે બાધક છે એના પ્રત્યે ક્રોધની ઉત્પત્તિ થાય છે. એટલે એને માર્ગમાંથી હટાવવા માટે તૈયાર થઈ જાય છે. અને ક્રોધ અવસ્થામાં વિવેક નથી રહેતો, એટલે હું શું કરું છું એની કોઈ ગતાગમ રહેતી નથી. તો ચાલો કઈક વાલો ક્રોધ થઈ ગયો તો એનાથી શું? તો ક્રોધ સારો નથી. ભગવાન આગળ કહે છે ક્રોધાત સમોહ ભવતી. ક્રોધથી શું થાય છે? સમોહ ઉત્પન્ન થઈ જાય છે. જ્યારે અધિકારી મનુષ્ય ક્રોધથી અન્વિત થઈ જાય છે ત્યારે ક્રોધથી સમોહની ઉત્પત્તિ થઈ જાય છે. ક્રોધ છે એ સમોહને ઉત્પન્ન કરી દે છે. સમોહ એટલે અવિવેક. ક્રોધાવસ્થામાં કોઈને વિવેક રહેતો નથી. અવિવેક ઉત્પન્ન થઈ જાય છે. અવિવેક એટલે કાર્ય અકાર્ય વિષયક અવિવેક.
શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ એ સંબંધી જે વિવેક હોવો જોઈએ એ વિવેક નાશ પામી જાય છે. ક્યારે? ક્રોધાવસ્થા દરમિયાન. એટલે ક્રોધાવસ્થામાં ક્યારે કોઈ વ્યક્તિ કોઈને કાંઈ કહી દે અને ખોટું કાર્ય કરી બેસે છે. પછી જ્યારે ક્રોધનો આવેગ સમાપ્ત થઈ જાય છે ત્યારે પાછો પેલો વિવેક આવી જાય છે કે અરે મેં તો આ ખોટું કરી નાખ્યું. પણ ક્રોધાવસ્થા દરમિયાન આ વાત સમજાતી નથી. જ્યારે ક્રોધ, અને ક્રોધ છે એ એવો આવેગ છે સજ્જનો કે એ કઈ 24 કલાક રહેતો, એ એક આવેગ છે. એ આવેગ હોય એ આવે છે અને પાછો શમી જાય છે. અંતઃકરણની એક વૃત્તિ છે. કોઈ કારણવશાત જે છે એ આવે છે અને પછી સમાપ્ત થઈ જાય છે. તો જ્યારે વ્યક્તિ ક્રોધાન્વિત થઈ જાય છે ત્યારે એ સંમોહિત થઈ જાય છે, એટલે કે વિવેકહીન થઈ જાય છે. કોને શું કહેવું એ વખતે વિવેક એને રહેતો, ગમે તેને એ ગમે તે કહી દે છે. કાર્યને એ જાણતો નથી. ક્રુદ્ધ વ્યક્તિ સંમૂઢ થઈને ગુરુ વગેરેની સાથે પણ ગેરવ્યવહાર કરી બેસે છે. જે વડીલો છે, આચાર્યો છે, જેની સાથે મર્યાદાથી વર્તવાનું હોય એની સાથે પણ એ ઉદ્દંડતા કરી બેસે છે, એવું ભાષ્યકાર લખે છે. ક્રુદ્ધો હિ સંમૂઢ સન ગુરુમપી આક્રોશતી. એટલે ક્રોધ જે છે એ સ્વયં અનર્થનું મૂળ છે. ચાલો, ક્રોધ છે એ સંમોહને ઉત્પન્ન કરી દે છે. ક્રોધાન્વિત વ્યક્તિ વિવેકહીન થઈ જાય છે. તો એ તો પાછો ક્રોધ ચાલ્યો જશે ત્યારે વિવેકવાન થઈ જશે પાછો. તો કહે છે કે નહીં, એનાથી આગળ સમોહથી સ્મૃતિનો વિભ્રમ થઈ જાય છે. એટલે કયું? સમોહાત સ્મૃતિ વિભ્રમ ભવતી. સમોહથી આ પરંપરા અટકતી હોય તો વાંધો નહીં, પણ જ્યારે વ્યક્તિ સમોહથી ગ્રસ્ત થઈ જાય, એટલે કે કાર્ય અકાર્ય વિષયક વિવેક ન રહે, શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ એ વિવેક જ્યારે ન રહે, તો એ જે સમૂહ અવસ્થાથી સ્મૃતિનો વિભ્રમ થઈ જાય છે. સંમોહિત વ્યક્તિની સ્મૃતિનો વિભ્રમ થઈ જાય છે. સ્મૃતિ વિભ્રમ. વિભ્રમનો અર્થ છે ભ્રંશ. એટલે કે સ્મૃતિનો ભ્રંશ થઈ જાય છે, સ્મૃતિ ભ્રંશ થઈ જાય છે. સ્મૃતિનો ભ્રંશ થઈ જવો છે એનો સ્મૃતિનો ભ્રંશ થઈ જવો. તો કેવી સ્મૃતિનો વિભ્રમ થઈ જવો? તો સ્મૃતિથી અહીંયા અભિપ્રાય છે કે શાસ્ત્ર અને આચાર્યના ઉપદેશ આદિથી જે સંસ્કાર પ્રાપ્ત કર્યા એ સંસ્કારથી જે જનિત જે સ્મૃતિ છે એ સ્મૃતિનો વિભ્રમ થઈ જાય છે સંમોહથી. સંમોહ એટલે અવિવેક, કાર્ય અકાર્ય વિષયક અવિવેક,
અને એ અવિવેક જ્યારે આવે છે ત્યારે સ્મૃતિનો વિભ્રમ થઈ જાય છે. સ્મૃતિનો અર્થ સીધો કરો કે સંસ્કારનો ભ્રંશ થઈ જાય છે. સંસ્કાર કેવા? તો શાસ્ત્ર અને આચાર્યના ઉપદેશથી આહિત સંસ્કાર જનિતાયા સ્મૃતે સ્યાદ વિભ્રમ. શાસ્ત્ર અને આચાર્યના ઉપદેશથી જે પ્રાપ્ત કરેલા જે સંસ્કાર છે, સત્સંગાદિથી પ્રાપ્ત કરેલા જે સંસ્કાર છે, એ જે સંસ્કાર જે છે એ સમાપ્ત થઈ જાય છે. એટલે પછી જ્યારે કોઈ આવો વ્યક્તિ કઈ આવું કાર્ય કરી બેસે તો પછી લોકો એને એમ કે અરે તું તો આવો સંસ્કારી છો અને આવું કાર્ય કરી બેઠો, એવું વ્યવહારમાં પણ લોકો ચીકે છે. એટલે સ્મૃતિનો અર્થ છે કે સ્મૃતિનો વિભ્રમ થઈ જાય છે. ચાલો, સ્મૃતિ વિભ્રમ થઈ જાય પછી શું થાય છે? તો કઈ સ્મૃતિ ભ્રંશાદ બુદ્ધિનાશ ભવતી. સ્મૃતિનો ભ્રંશ એટલે સંસ્કારનો નાશ થવાથી, સંસ્કાર દબાઈ જવાથી, યા સંસ્કાર સમાપ્ત થઈ જવાથી સમજો બુદ્ધિનો નાશ થઈ ગયો. બુદ્ધિનો નાશ. તો શું એની બુદ્ધિ ચાલી જાય છે? એવું નથી. બુદ્ધિના નાશનો અર્થ છે કાર્ય વિષય વિવેક અયોગ્યતા. અંતકરણસ્ય બુદ્ધિર્નાશ ઉચ્યતે. કોને બુદ્ધિનો નાશ કહેવામાં આવે છે? તો કયું? કાર્ય વિષય વિવેક, અકાર્ય વિષય વિવેક. કાર્ય વિષય અવિવેક અને અકાર્ય વિષય વિવેકની જે યોગ્યતા જે છે એ સમાપ્ત થઈ જાય છે. કાર્ય એટલે કરવા યોગ્ય શું છે એ સંબંધી વિવેક નથી રહેતો, અકાર્ય સંબંધી પણ વિવેક નથી રહેતો. એટલે વ્યક્તિ ન કરવાનું કરે અને કરવાનું કરે. કાર્ય વિશે કઈ વિવેક એટલે કાર્ય હોય એ છોડી દે ને અકાર્ય હોય એ કરવા માંડી જાય. કાર્ય વિષયક વિવેક અયોગ્યતા અને અકાર્ય વિષય વિવેક અયોગ્યતા. યોગ્યતા ન રહેવી, કાર્ય વિષય વિવેક યોગ્યતા ન રહેવી, અકાર્ય વિષય વિવેક યોગ્યતા ન રહેવી. એટલે આવો વ્યક્તિ જે છે, જે કરવા યોગ્ય જે છે એને ખ્યાલ નથી રહેતો, અકરવા યોગ્ય છે એનો એને ખ્યાલ નથી રહેતો. એ જ અંતકરણ સે બુદ્ધિ નાશ ઉચ્ચતે. બુદ્ધિનો નાશ એટલે બુદ્ધિ એવું નથી કે ભાઈ બુદ્ધિ સમાપ્ત થઈ જાય, ગાંડો થઈ જાય એવો કહેવાનો અભિપ્રાય નથી. બુદ્ધિનો નાશ થઈ જવો એટલે એ વ્યક્તિ ગાંડો થઈ જાય એવું નથી. પણ વિવેક ન રહ્યો, કાર્ય અકાર્ય વિષયક જે વિવેકની યોગ્યતા જે છે એ સમાપ્ત થઈ જાય છે. અને એને જ અંતકરણ નો નાશ, અંતકરણ કહો યા બુદ્ધિ કહો એક વાત છે, એને જ બુદ્ધિનો નાશ કહેવામાં આવે છે. એટલે કે પુરુષાર્થથી ભ્રષ્ટ વ્યક્તિની બુદ્ધિ સમાપ્ત થઈ જાય એટલે એવું નથી. એ વ્યવહાર તો કરે જ છે, વ્યવહાર તો કરે જ છે. પણ આ મનુષ્ય શરીર શા માટે મળ્યું છે એ સંબંધી એને કોઈ બોધ રહેતો નથી. એટલે કરવાનું છોડી દે છે ને નહીં કરવાનું કરી નાખે છે. આ મનુષ્ય શરીર જે છે એ આત્મ તત્વને ઓળખવા માટે આપણને મળ્યું છે. તો એ સંબંધી પુરુષાર્થ છોડીને સંસારની અંદર જ પડ્યો પાથરો રહેવો એ બુદ્ધિનો નાશ છે. કરવાનું તે આજ કરી લે, ભક્તિનું ભાતું આજ ભરી લે, કાલે શું થનાર જીવડા
તેની કોઈને ખબર નથી. તો જે મૃત્યુમાંથી બચાવે છે એવા સાધનો છોડીને જે એક ક્ષણ પછી રહેશે કે નહીં એવા પદાર્થોને એકઠા કરવામાં મનુષ્ય આખો દિવસ પડ્યો પાથરો રહે, તો એ વ્યક્તિ વિવેકી કહેવાય કે અવિવેકી કહેવાય? બોલો, અવિવેકી. એની બુદ્ધિનો નાશ થઈ ગયો કહેવાય. કારણ કે એને ખબર જ નથી કે હું શા માટે આવ્યો છે ને શું કરી રહ્યો છું. શું કરવાને આવ્યો રે, શું કર્યો વિચાર, શું સરવાળે નીપજો તેનો કરને વિચાર. એટલે ભગવાન કહે છે કે બુદ્ધિ નાશાત પ્રણશ્યતિ. બુદ્ધિનો નાશ થઈ ગયો એટલે સમજો કે એનો જ નાશ થઈ ગયો. પછી ભલે ને એ જીવતો રહે, એના જીવવા મરવાથી કોઈ ફેર પડતો નથી. બુદ્ધિ નાશાત પ્રણશ્યતિ. બુદ્ધિના નાશથી માનો એનો જ વિનાશ થઈ ગયો કે એ જીવતો ભલે રે પણ એને વિનષ્ટ કહેવામાં આવે છે. વ્યવહારમાં પણ તમે જો, કોઈ વ્યક્તિનો ધંધો સમાપ્ત થઈ જાય, ખોટ જાય, યા દિવાળું કરી બેસે, તો લોકો એને શું કહીએ? પતી ગયો છે. એ પાર્ટી પતી ગયેલી છે. તો પતી ગયેલી એટલે મતલબ એ કે મૃત્યુ થોડો પામ્યો છે, પણ એ ધંધાથી સમાપ્ત થઈ ગયો છે. પછી એની સાથે કોઈ વ્યવહાર કરતું નથી. એ મરવા કરતા પણ વધારે એ હાલત કહેવાય. એટલા પછી એની ઉપર કોઈ વિશ્વાસ કરતું નથી કે ભાઈ આને કઈ ધંધામાં કઈ લેવડ દેવડ આની સાથે કરાય નહીં, આ તો ખાલી થઈ ગયેલી પાર્ટી છે. તો એ જ લોકમાં પણ એને વિનાશ કહેવામાં આવે છે. ત્યાં સુધી જ મનુષ્યનું ત્યાં સુધી જ તાવદેવ હિ પુરુષો યાવદ અંતકરણમ તદિયમ કાર્ય અકાર્ય વિષય વિવેક યોગ્યમ. પુરુષની જીવદ અવસ્થા ત્યાં સુધી જ કહેવાય, વિશ્વસની અવસ્થા ત્યાં સુધી જ કહેવાય કે જ્યાં સુધી એનું અંતકરણ જે છે એ કાર્ય અને અકાર્ય વિષયક વિવેકથી યોગ્ય હોય. વિષય કાર્ય કરવા યોગ્ય, અકરવા યોગ્ય, વિષય વિવેક યોગ્ય અંતકરણ હોય ત્યાં સુધી જ એ પુરુષ કહેવાય છે. અન્યથા એ સમાપ્ત કહેવાય છે. એટલે કે પુરુષાર્થને યોગ્ય એ નથી રહેતો. બુદ્ધિનાશાત પ્રણશ્યતિનો અર્થ છે કે એ પુરુષાર્થને યોગ્ય નથી રહેતો. અને વિવેક અવિવેકની યોગ્યતા સમાપ્ત થઈ ગઈ એટલે લોક વ્યવહારમાં એને નષ્ટ પુરુષ ભવતી. લોકો પણ એને કહે છે કે એ નષ્ટ છે. એટલે તસ્ય અંતકરણસ્ય બુદ્ધિ નાશાત પ્રણશ્યતિ. એટલે અંતકરણ એટલે વિવેક નો સમાપ્ત થઈ જતા એની બુદ્ધિનો નાશ થતા એ પ્રણશ્યતિ એટલે નષ્ટ થઈ જાય છે. ટોટલ અભિપ્રાય છે પુરુષાર્થ અયોગ્યો ભવતી ઇત્યર્થ. ભાષ્યકાર અંતમાં લખે છે પુરુષાર્થ અયોગ્ય ભવતી, એટલે કે પુરુષાર્થને યોગ્ય નથી રહેતો. પુરુષાર્થ એટલે કે મોક્ષ. પુરુષનો અર્થ છે, પુરુષાર્થનો અર્થ છે મોક્ષ. પુરુષસ્ય અર્થ પુરુષાર્થ. પુરુષને માટે જે પ્રયોજન વધે એ શું છે? મોક્ષ. તો એ મોક્ષની યોગ્ય અધિકારી નથી રહી જતો. એટલે આવા વ્યક્તિનું મૃત્યુ થાય એટલે નરકાદી અધોગતિનો એ ભાગીદાર થાય છે. સજ્જન,
તો આ જે પુરુષાર્થની અયોગ્યતામાં મૂળ કડી શું છે? વિષયોનું ધ્યાન, વિષયોની અંદર સુખ બુદ્ધિ, એમાં જ પડ્યું પાથરું રહેવું, શબ્દાદિયા સંસારના વિષય ભોગની અંદર જ પડ્યું પાથરું રહેવું, એ વાત ભૂલી જવી કે ભગવાને મને આ મનુષ્ય જન્મ પુરુષાર્થનો લાભ માટે આપ્યો છે, તત્વજ્ઞાન પ્રાપ્ત કરીને જન્માદિ દુઃખોથી છૂટવા માટે આપ્યો છે. અને એના બદલે આ જીવ અનેક જન્મોના અભ્યાસના કારણે જ્યારે આ મનુષ્ય શરીર પ્રાપ્ત થયું હોવા છતાં, જેને મોક્ષનો દરવાજો કહેવામાં આવે છે, અને આવો મોકો મળ્યો હોવા છતાં જીવ શબ્દાદિ વિષયોથી સંસારના પદાર્થોમાં જ, સંસારના પદાર્થોને ભેગા કરવામાં જ, એના જ ચિંતનમાં જે પડ્યો પાથરો રહે છે. અને આવા વ્યક્તિને તમે કહો કે ભાઈ ભજન સત્સંગમાં ચાલો, તો હું કહે છે કે અમે ક્યાં નવરા છીએ, એવું કહેશે. તો એ નાશ નહીં તો એને બીજું શું કહેવામાં આવે? બોલો, નાશ એટલે કે મૃત્યુ, એ જ નાશ થોડો છે. વિવેક ન હોવો, શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ, અને એનો જ નામ છે નાશ. તો આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ઇન્દ્રિયોના નિગ્રહના અભાવમાં જીવ પુરુષાર્થ અયોગ્ય થઈ જાય છે. એટલે કહ્યું કે વશેહી યસ્ય ઇન્દ્રિયાણી તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. એ વાત જે છે 61ના શ્લોકના ઉત્તરાર્ધમાં જે ભગવાને કહી કે પ્રજ્ઞા એને જ પ્રતિષ્ઠિત માનવામાં આવે છે કે જેણે ઇન્દ્રિયોને પોતાના વશમાં કરે છે. ઇન્દ્રિયોને પોતાના વશમાં ન કરવાને કારણે જે અનર્થની ગર્ત જે સર્જાય છે, એ ભગવાને એ વાત 62 અને 63 શ્લોકમાં કરી દીધી. સજ્જનો, ઓમ વસુદેવ સુતમ દેવમ કંસ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિમ યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવમ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ.